તક્ષક નાગનું આવાહન કર્યું. તક્ષક પણ એક વાર તો આમ ખેંચાવા લાગ્યા છે. તક્ષક ભયભીત થઈ ગયા છે. એ દોડતા દોડતા સ્વર્ગમાં ગયા અને ઇન્દ્ર પાસે આવીને બોલ્યા છે કે મહારાજ મને બચાવી લ્યો, નહીતર બ્રાહ્મણો એવા મંત્ર ભણી રહ્યા છે કે મારે ત્યાં ખેંચાઈને જવું પડશે અને અગ્નિમાં ઉમાઈ જવું પડશે. ત્યારે ઇન્દ્ર એટલું બોલ્યા છે કે ચિંતા ના કર, મારા ઇન્દ્રાસનને વીંટાળી લ્યા. હું પણ જોઉં છું કે બ્રાહ્મણોના મંત્ર શું કરે છે. ઇન્દ્રાસનને વીંટાળી જા. તક્ષક છે ઇન્દ્રાસનને વીંટળાઈ ગયો છે. બ્રાહ્મણો મંત્ર બોલે પણ તક્ષક નાગ ના આવે. જન્મેજયને ચિંતા થઈ છે કે મહારાજ આપણી વિધિમાં કંઈ ખોટ છે કે પછી તમારા મંત્રમાં ખોટ છે. બધા સર્પ આવ્યા, હજી સુધી તક્ષક કેમ નથી આવ્યા? બ્રાહ્મણોએ કીધું છે કે દીકરા, અમારી વિધિમાં કે મંત્રમાં ખોટ નથી, પણ તક્ષક અત્યારે ઇન્દ્રાસનને વીંટાળીને બેઠો છે. જન્મેજયે કીધું છે કે એનો મતલબ કે તક્ષક નહીં આવે. બ્રાહ્મણોએ કીધું છે કે તમે ખાલી બોલો, યજમાન ખાલી રજા આપે ને એટલે બ્રાહ્મણોના મંત્રમાં એ શક્તિ છે. આપ ખાલી રજા આપો, તમે કહેશો ને એટલે ઇન્દ્ર એનું ઇન્દ્રાસન અને એને વીંટાળેલો તક્ષક નાગ ત્રણેયનું આવાહન કરશી અને ત્રણેયને અગ્નિમાં હોમી દઈ. આપ ખાલી બોલો, રજા આપો. જન્મેજયે કીધું છે કે જો મને મારા પિતાનો વેરનો બદલો લેવા માટે ઇન્દ્ર આડા આવતા હોય તો પછી ઇન્દ્રને હોમી દો. અને એ તો બ્રાહ્મણો હતા ભાઈ. એને જ્યારે ઇન્દ્ર અને ઇન્દ્રાસનનું આવાહન કર્યું, એકવાર તો આખું ઇન્દ્રાસન છે આમ ડોલવા લાગ્યું હતું, આખું સ્વર્ગ આમ ડોલવા લાગ્યું છે. પછી તો ઇન્દ્રય ભયભીત થઈ ગયા છે. એ બૃહસ્પતિ ગુરુ પાસે દોડ્યા હશે કે ગુરુદેવ, આ વિનાશ આપના સિવાય કોઈ નહીં રોકી શકે, કૃપા કરી અને જન્મેજયને રોકી લ્યો. ત્યારે બૃહસ્પતિ ગુરુ એ યજ્ઞમાં પધાર્યા હતા. એને જન્મેજયને સમજાવ્યો કે દીકરા, મોક્ષગામી એવા પિતાની પછવાડે કોઈ સત્કર્મ ન કરી શકતો કાંઈ નહીં, પણ આવું અધમ કાર્ય તો ન કર. તું બધાનો વિનાશ કરવા જઈ રહ્યો છે અને ભૂલી કેમ જાશ કે તારા પિતા મૃત્યુ નથી પામ્યા, તારા પિતા મોક્ષ પદને પામ્યા છે. એની પછવાડે કંઈક સત્કર્મ કર. એ બૃહસ્પતિ ગુરુએ જ્યારે સમજાવ્યો ત્યારે પછી જન્મેજય અટકી ગયા. ત્યાં સર્પ યજ્ઞ છે અટકાવી દેવામાં આવ્યો છે. આ બધી કથા ગંગાના કિનારે ચાલી રહી છે. હવે આપણે આપણી મૂળ જગ્યાએ ચાલ્યા જાય કે જ્યાંથી આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી, મહાત્મ્યની કથાથી શરૂઆત કરી. નૈમિષારણ્ય ક્ષેત્ર, જ્યાં સૂતજી મહારાજ શૌનક ઋષિઓની સામે આ બધી કથા વાંચી રહ્યા છે. અને ત્યારે સૂતજી એટલું બોલ્યા હતા કે અહીંયા ભાગવતના 12 સ્કંધોની કથા પૂરી થાય છે. આપ બધાએ મારી સામે 7 પ્રશ્ન કર્યા હતા ને, ભાગવતની રચના કોણે કરી, એમણે આ રચના શું કામ કરી, રચના કરવા વાળાનો ફાયદો શું થયો, એની પાસેથી આ વિદ્યા કોણે પ્રાપ્ત કરી, પ્રાપ્ત કરવા વાળાને શું ફાયદો થયો, આ પરંપરા કઈ રીતે જળવાણી. અને મૂળ ભાગવત એમને એમ છે કે તમારા મારા જેવા એ સુધારા વધારા કરી દીધા. આ 7 પ્રશ્ન પૂછ્યા હતા ને, એ 7 પ્રશ્નના જવાબ માટે મેં તમારી સામે 7 દિવસની કથા વાંચી. અને ત્યારે સૂતજી એટલું બોલ્યા હશે કે હવે જવાબ આપો કે આ 7 દિવસની જે મેં કથા વાંચી એ તમને બધાને યાદ તો છે ને કે ભૂલાઈ ગઈ? ત્યારે ઋષિ મુનિઓને નવાઈ લાગી છે કે અરે મહારાજ, આ બધી કથા યાદ રાખવાની હતી તો પેલા કેવું હતું ને, તમે હાથમાં એક કાગળ ને કલમ લઈને બેહી જાત, તમે જે કાંઈ બોલત એ બધું લખે જાત. તો મહારાજ પેલા કેવું હતું? અને 7 દિવસમાં તો તમે એટલું બોલ્યા છો ને કે હવે અમને તો યાદ નહીં હોય, પણ હવે કદાચ તમને યાદ નહીં હોય. તમે એટલું બધું ભૂલી ગયા છો, તમે કલાકોના કલાકો બોલ્યા છો. અરે આટલી કથા હવે તમને યાદ નહીં હોય. સૂતજી મહારાજ હસીને કહે છે કે એમ ન કહેતા હો કે આ બધી કથા મને યાદ નહીં હોય.
તમને ભૂલાઈ જાય તો હજી ચાલે, બાકી મને ન ભૂલાયો. શ્રોતા અને વક્તા આ બંનેનું સ્વરૂપ કેવું છે વિચારજો. બંને એક જ મંડપમાં બેઠા હોઈશ, બંનેનો ઉદ્દેશ્ય પણ એક જ છે, ભગવદ ગુણાનુવાદ ગાવા. પણ છતાં બંનેના નિયમમાં ઘણા બધા ફેરફાર કહેવામાં આવ્યા. શ્રોતા ગાફેલ રહે તો હજી ચાલે, પણ વક્તા ગાફેલ રહી શકે તો કે ના, વક્તા ગાફેલ ન રહી શકે, શ્રોતા ગાફેલ રહે તો ચાલે. શ્રોતાઓ કથા ભૂલી જાય તો ચાલે, વક્તા કથા ભૂલી શકે તો કે ના, એ ના ચાલે. સ્વરૂપ કેવું છે વિચારો. એસટી બસમાં આપણે મુસાફરી કરતા હોય ને, પછી પેલા બસમાં ધીમે ધીમે રાતના 10 વાગે, 11 વાગે, 12 વાગે, અને રાત્રિના 12 વાગે તમે એસટી બસની અંદર નજારો જો, મોટા ભાગના બધા નિંદર કરી ગયા હોય, બધા સૂતા હોય. ઘણા પેલા બાજુના મુસાફરના ખભા ઉપર માથું રાખીને સૂતા હોય. ઘણા પેલા બારીની જે રેલિંગ હોય એમાં ઘણાના માથા આમ ભટકાતા હોય. પેલો જે કંડક્ટર હોય ને એ પણ પોતાના માથાની લાઈટ આમ બંધ કરી એ પણ આમ સૂઈ ગયો હોય. આખી બસમાં બધા નિંદર કરતા જતા હોય. પણ જેના હાથમાં પેલું સ્ટેરિંગ હોય છે ને એને ક્યારેય નિંદ્રા ના આવે, એને કોઈ દી નિંદર ના આવે. અને એને નિંદર આવે તો પછી ગોવિંદાય નમો નમઃ, કઈ બાકી રહીએ? એને નિંદર આવે તો કઈ બાકી રહીએ? એને ક્યારેય નિદ્રા ના આવે. તમે જોજો, એ સમયે સમયે પોતાની ગાડી ઊભી રાખી ચા પાણી પી લેશે, બીડી સિગારેટ પી લેશે, પણ એ પોતાની મસ્તીમાં જ રહેતો હોય. એ સતત પોતાનું સ્ટેરિંગ આમ ચલાવતો જ રહેતો હોય કે જ્યાં સુધી મંજિલ નહીં આવે ત્યાં સુધી હું નિદ્રા નહીં કરું. કથાકારનું પણ સ્વરૂપ કંઈક આવું જોઈએ છે ને, એ પોતાની મસ્તીમાં ચાલ્યો જ જતો હોય. તમે જુઓ, વચમાં લાઈટ ગમે એટલી વાર જાય, વરિયાળીના શરબત ગમે એટલી વાર આવે, બધા ઊભા થઈને બહાર નીકળી શકે, પગ લાંબા કરી શકે, વક્તા કાંઈ કરી શકે? વિચારો તો ખરા. વક્તાને કોઈ જાતની છૂટ નહીં. કેમ તો કે વ્યાસપીઠ ઉપર આવીને બેસે છે ને. આ સ્થાન ઉપર આવીને બેસવું એ બહુ કઠિન છે, સમજ. આ મખમલના ગાદી તકિયા ઉપર બેસવું ને એ બહુ કઠિન છે. સૌથી પહેલા અમારે અમારા પ્રાણવાયુ ઉપર કાબુ રાખવો પડે, ત્યારે તમારી પાસે કાબુ લેવડાવી શકીએ. બાકી જો એ નિયંત્રણ, એ કાબુ અમારા ઉપર જ ન હોય તો પછી તમને શું કાબુ લેવડાવી શકે? સૌથી પહેલા એ મર્યાદા, એ ધ્યાન ધારણા અમારે કરવી પડે, ત્યારે જગતની સામે બોલી શકીએ, ઉપદેશ આપી શકીએ, નહીતર ના આપીશ. આજ સૂતજી મહારાજ બોલ્યા છે કે એમ ન કહેતા હો કે આ બધી કથા મને યાદ નહીં હોય, મને બધી કથા યાદ છે. શૌનક ઋષિ બોલ્યા છે કે એનો મતલબ કે 7 દિવસમાં તમે જેટલું બોલ્યા એ બધું તમને યાદ છે. સૂતજી મહારાજે કીધું કે 7 દિવસ સુધી જે કથા વાંચી એ આમ 7 જ મિનિટમાં ગાઈ જાવ. શૌનક ઋષિઓને નવાઈ લાગી છે કે મહારાજ 7 મિનિટમાં ગવાઈ જાય, એ કઈ રીતે? સૂતજી મહારાજે કીધું છે કે તો પછી સાંભળી લ્યો, જેને હુંડીનો અધ્યાય કહેવાય. ઘણા માણસો પાછા એમ બોલે કે 7 દિવસમાં કથા સાંભળવાનો ટાઈમ ન મળે ને તો છેલ્લે દિવસે જઈ અને હુંડી સાંભળી આવાય, એટલે આખા ભાગવતનું ફળ મળી જાય. પણ વિચારજો, જો હુંડી સાંભળવાથી આખા ભાગવતનું ફળ મળી જતું હોય ને તો પછી કોઈ ભાગવતની કથા બેહાડે જ નહીં, તો પછી બધા હુંડી જ બેહાડે. અમારા યજમાની ગિરધરભાઈ અમને કહે કે શાસ્ત્રીજી 7 દી સુધી કોણ સમાજ ભાડે રાખે, કોણ આ બધાને જમાડે, પાછા તમને બ્રાહ્મણોને હાચવાન, ફલાહારની વ્યવસ્થાન, આ બધી વ્યવસ્થા કરવી, એના કરતા અડધી કલાક હુંડી વાંચીને ઘર ભેગા થઈ જાવ તો પછી કોઈ કથા ના બેહાડત, બધા હુંડી જ બેહાડત. હુંડી શું છે એ તો સમજો. હુંડી
એ તમને જ્ઞાન કરાવે છે કે 7 દિવસમાં આપણે આટલો સત્સંગ કર્યો, આપણે આ બધી કથાઓમાંથી પસાર થયા. એકવાર આપણા નજરની સામે આવતી જાય, જેને હુંડી કહેવાય છે. અને સૂતજી મહારાજે જ્યારે એનો પ્રારંભ કર્યો છે, નમો ધર્માય ધીમહિ નમો કૃષ્ણાય વેદસે, જ્ઞાન યજ્ઞની શરૂઆત આપણે મહાત્મ્યની કથાથી કરી. મહાત્મ્યની કથામાં 2 કથા, ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની કથા. જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા દૂર કરવા માટે સનતકુમારોએ કથા વાંચી, નારદજી છે યજમાન બન્યા છે, અને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેયનું દુઃખ દૂર કર્યું છે. આ ઉત્તમ કથા છે, જે પ્રેત આત્મા હોય એને પણ તાર દેશ. એનું ઉદાહરણ દેવા માટે તુંગભદ્રા નદીને કિનારે આત્મદેવ બ્રાહ્મણ, ધુંધુલી પત્ની, ગોકર્ણ અને ધુંધુકારી દીકરા થયા. ધુંધુકારી પ્રેત ગતિને પામ્યા ત્યારે ગોકર્ણે કથા વાંચી અને પોતાના ભાઈને મુક્ત કર્યો છે. મહાત્મ્યના પદ્મપુરાણના 5 અધ્યાય ત્યાં પૂરા થાય. 6ઠ્ઠો અધ્યાય યજમાનને પાળવાના નિયમોની. શ્રીમદ ભાગવતની કથા કોણ બેસાડી શકે, એના નિયમ શું, વક્તાના લક્ષણ શું, એ બધું 6ઠ્ઠા અધ્યાયમાં વર્ણન કરી ત્યાં પદ્મપુરાણના 6 અધ્યાય પૂર્ણ કરવામાં આવ્યા છે. પ્રથમ સ્કંદનો પ્રારંભ, જેનું નામ છે અધિકાર લીલા. ભાગવતનો અધિકારી કેવો હોવો જોઈએ? વ્યાસજીએ સૌથી પહેલા ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે, ત્યાર પછી ભાગવતનું સ્વરૂપ સમજાવ્યું છે. સૂતજી દ્વારા કથાનો પ્રારંભ કરવામાં આવ્યો. શૌનક ઋષિએ 7 પ્રશ્ન કર્યા છે, જેના જવાબમાં સૂતજીએ કથાનો પ્રારંભ કર્યો છે. વ્યાસજીનો જન્મ થયો, વ્યાસજીએ વેદના 4 વિભાગ કર્યા, આત્માનો સંતોષ ન થયો ત્યારે નારદજી આવીને પ્રેરણા આપી અને શ્રીમદ ભાગવતની રચના થઈ. શ્રીમદ ભાગવતમાં પહેલી કથા એ મહાભારતની છેલ્લી કથા છે. ભીમસેન અને દુર્યોધન વચ્ચે ગદાયુદ્ધ થઈ રહ્યું છે. પરમાત્માએ આવી અને ભીમસેનને વિજયી બનાવ્યો છે. અશ્વત્થામાની કથા, કુંતા સ્તુતિ, ભીષ્મ સ્તુતિ, પરીક્ષિત ગર્ભમાં હતા, પરમાત્માએ ઉત્તરાના ગર્ભમાં જઈ બાળકની રક્ષા કરીશ. 3 ઘટનાઓ એક સાથે બનીશ. પરમાત્મા સ્વધામમાં પધાર્યા, પાંડવો સ્વર્ગારોહણ કરવા હિમાલયમાં ચાલ્યા ગયા, અને પરીક્ષિતના હાથમાં રાજગાદી આવી ગઈ છે. કલિયુગે પોતાના પગ પૃથ્વી ઉપર મૂકી દીધા છે. પરીક્ષિત દિગ્વિજય કરવા નીકળ્યા. કલિયુગે સ્થાન માગ્યું છે. એ કલિયુગને સ્થાન આપવામાં આવ્યું. મુકુટની કથા, મુકુટ માથા ઉપર પહેર્યો, જંગલમાં ગયા, શિકાર કરવાની ઈચ્છા થઈ, એક ઋષિ મહાત્મામાં શંકા કરી, મરેલો સર્પ પહેરાવ્યો, બાળકનો શાપ લાગ્યો અને સર્વસ્વ છોડી અને ગંગાના કિનારે આવી જવું પડ્યું છે. પહેલો સ્કંદ ત્યાં પૂરો થાય. બીજા સ્કંદની શરૂઆત શુકદેવજીની પધરામણી થઈ છે. શુકદેવજી આવીને ધ્યાન ધારણા સમજાવી છે, સત્સંગની મહત્તા સમજાવી છે. ત્યાં બીજા સ્કંદના 10 અધ્યાય પૂરા થાય. સાધન લીલા અહીંયા પૂર્ણ થાય. અને શુકદેવજીએ કથાનો પ્રારંભ કર્યો છે કે રાજા, હવે તારી સામે 10 વિધ લીલા ગાઈશ. સર્ગલીલાથી કથાનો પ્રારંભ કર્યો. પોતે ભક્ત હતા એટલે ભક્તથી કથાનો પ્રારંભ કર્યો. વિદુરજી કૌરવોના આંગણે બિરાજતા, પરમાત્મા શાંતિદૂત બનીને આવ્યા અને વિદુરજીના આંગણે ભાજી ખાધી. જગતને જ્ઞાન કરાવ્યું છે કે સબસે બડી પ્રેમ સગાઈ. દુર્યોધન કે ઘર 56 ભોગ છોડ, વિદુર કે ઘર ભાજી ખાઈ. વિદુરજી તીર્થયાત્રા કરવા નીકળ્યા, મૈત્રી મુનિના આશ્રમમાં પધાર્યા છે. મૈત્રી મુનિ વક્તા બન્યા, વિદુરજી છે શ્રોતા બન્યા છે. મૈત્રી મુનિએ ઉત્પત્તિ લીલાથી કથાની શરૂઆત કરી, જે અંતર્ગત વરાહ અવતારની કથા, પરમાત્માએ હિરણ્યાક્ષ દૈત્યને માર્યો છે. મનુ શત્રુપા, દેવહૂતિ દીકરીની કથા, કરદમ ઋષિ સાથે વિવાહ થયા, એને ત્યાં ભગવાન કપિલનો જન્મ થયો છે. કપિલ ભગવાને માતા દેવહૂતિને સાંખ્ય યોગનું જ્ઞાન કરાવ્યું અને માતા દેવહૂતિ છે એ સિદ્ધ પદને પ્રાપ્ત કરી ગયા. ત્યાં ત્રીજા સ્કંદના 33 અધ્યાય પૂરા થાય. ચોથો સ્કંદ વિસર્ગ લીલા. આકૃતિ દીકરીના વિવાહ રુચિક નામના મુનિ સાથે થયા. ત્રીજી દીકરી પ્રસૂતિ, જેના વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે થયા છે, એને ત્યાં સતી ભવાનીનો જન્મ થયો. મહાદેવજી સાથે વિવાહ થયા છે. એકવાર સસરા જમાઈ વચ્ચે ઝઘડો થઈ ગયો અને સતી ભવાની બળીને ભસ્મ થઈ ગયા છે. દીકરીઓની કથા ત્યાં પૂરી થાય. દીકરાઓની કથા, ઉત્તાનપાદ રાજા, એને ત્યાં ધ્રુવ નામના દીકરા જંગલમાં ગયા, તપ કર્યું અને 5 મહિનામાં પરમાત્માને પ્રસન્ન કર્યા છે. એ ધ્રુવજીના વંશમાં અંગ નામના દીકરા, એને ત્યાં વેન નામના દીકરા થયા. એમાંથી પૃથુનો જન્મ થયો.
જેનાથી પૃથ્વીનું નામ પાડવામાં આવ્યું છે. એ બધી કથાને ગાતા ગાતા પ્રિયવ્રતની કથા, પ્રિયવ્રત દીકરા થયા, એને ત્યાં આગ્નિદ્ર નામના દીકરા જંગલમાં ગયા, પૂર્વચિત્તી નામના અપ્સરામાં મોહ પામ્યા અને છેવટે ગંધર્વ લોકને પામી ગયા છે. એને ત્યાં ઋષભદેવ થયા, એને ત્યાં 100 દીકરા થયા. સૌથી મોટા ભરત કહેવાણા, બાકીના 9 યોગેશ્વર કહેવાણા અને 90 કર્મથી બ્રાહ્મણ કહેવાણા છે. એ ભરતજીના વંશને વર્ણન કરવામાં આવ્યો છે. પ્રચેતાઓને ત્યાં દક્ષ પ્રજાપતિનો બીજો જન્મ થયો છે. દક્ષને ત્યાં સૌથી પહેલા 10,000 દીકરાઓ હરિઅશ્વનો જન્મ થયો. ત્યાર પછી 1,000 દીકરાઓ સબલાશ્વનો જન્મ થયો છે. 60 કન્યાઓનો જન્મ થયો, જેમાંથી સૌથી મોટી 2 દીકરીઓ બહુ પ્રચલિત બની છે, દિતિ અને અદિતિ. અદિતિને ત્યાં જે સંતાનો થયા એ દેવો કહેવાના છે. દિતિને ત્યાં જે સંતાનો થયા એ બધા દાનવો કહેવાના છે. દેવ અને દાનવ વચ્ચે હંમેશા યુદ્ધ થયું છે. ત્વષ્ટાની કથા, વૃત્રાસુરની કથા. ઇન્દ્રને પરમાત્માએ મદદ કરી, દધીચી ઋષિના હાડકામાંથી વજ્ર બનાવ્યું અને વૃત્રાસુરનો વધ કરવામાં આવ્યો છે. એ બધી કથાને ગાતા ગાતા જ્યારે નરકોનું વર્ણન કરવામાં આવ્યું ત્યારે પરીક્ષિત ભયભીત થયા છે. 6 સ્કંદ ત્યાં પૂર્ણ થયા અને 7મા સ્કંદની શરૂઆત નિરોધ લીલા. પરમાત્મા અસુરના બાળક ઉપર પણ કૃપા કરી હોય એવી કથા અંતર્ગત હિરણ્યકશ્યપુ દૈત્ય, પ્રહલાદ દીકરા, પરમાત્માના અનન્ય ભક્ત. પરમાત્મા નૃસિંહનું પ્રાગટ્ય થયું, થાંભલામાંથી પરમાત્મા બહાર પધાર્યા, હિરણ્યકશ્યપુનો વધ કર્યો અને પ્રહલાદની રક્ષા કરીશ. ત્યાં 7 સ્કંદ પૂરા થાય. 8મો સ્કંદ મન્વંતર લીલા, જે અંતર્ગત હરિ અવતાર ગજેન્દ્ર ઉપર પરમાત્માએ કૃપા કરી એના બંધનને મુક્ત કર્યું છે અને એનો મોક્ષ કર્યો છે. પરીક્ષિતે વિનંતી કરી કે મારે સમુદ્ર મંથનની કથા સાંભળવી છે. એ અંતર્ગત પરમાત્માના કચ્છપ અવતારની કથા, ધન્વંતરી અવતાર, મોહિની અવતાર, મહાલક્ષ્મી બહાર પધાર્યા, એ બધી કથાને ગાતા ગાતા જ્યારે બલિરાજા મૂર્છિત થયા ત્યારે શુક્રાચાર્યએ વિશ્વજીત નામનો યજ્ઞ કરાવ્યો. બલિ ત્રૈલોક્યને જીતી ગયા છે. વામનજીના પ્રાગટ્યની કથા, વામનજી બલિના આંગણે પધાર્યા અને 3 પગલામાં બધું લઈ લીધું છે. એને રસાતલનું રાજ્ય સોંપ્યું. લક્ષ્મીજી પધાર્યા, નણંદ બનીને આવ્યા અને પતિને પાછા લઈ ગયા છે. ત્યાં 8 સ્કંદ પૂરા થાય. મત્સ્ય અવતારને કહી ત્યાં 8મ સ્કંદ પૂર્ણ કરવામાં આવ્યો છે. 9મ સ્કંદ ઈશાનું કથા, 9મ સ્કંદનો જ્યારે પ્રારંભ કરવામાં આવ્યો છે. શ્રાદ્ધદેવ નામના મનુ, શ્રદ્ધા એમના પત્ની, નૃગ, શરિયાતી, ઇક્ષ્વાકુ આદિ દીકરા થયા છે. ઇક્ષ્વાકુને ત્યાં સુકન્યા નામની દીકરીનો જન્મ થયો. મનગમતો પતિ શોધવા ગઈ અને ચ્યવન મુનિની આંખો ફોડી નાખી. એને ત્યાં નભગ, નાભાગ આદિ દીકરાઓ થયા. એને ત્યાં સગર, સાગર આદિ દીકરાઓ થયા. કપિલ મુનિના આશ્રમમાં ઘોડો શોધવા ગયા અને બળીને રાખ થઈ ગયા છે. એ પિતૃઓના કલ્યાણ માટે, એ પિતૃઓની તૃપ્તિ માટે અંશુમાને તપ કર્યું. બીજી પેઢીએ દિલીપે તપ કર્યું અને ત્રીજી પેઢીએ ભગીરથે તપ કરી અને ગંગાનું અવતરણ કર્યું અને પોતાના પિતૃઓને એ ગંગાથી તારી દીધા છે. એ વંશમાં ખટવાંગ નામના રાજા, એને ત્યાં દીર્ઘબાહુ નામના દીકરા, એને ત્યાં પૃથુશ્રવા, એને ત્યાં અજ અને એને ત્યાં મહારાજા દશરથનો જન્મ થયો છે. દશરથજીના 3 વિવાહ, કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા. પુત્રેષ્ટિ યજ્ઞ કરવામાં આવ્યો અને પરમાત્મા શ્રી રામનો પ્રાદુર્ભાવ થયો છે. એક તરફથી રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન એવા 4 વ્યૂહની પ્રાપ્તિ થઈ છે. એક અધ્યાયમાં રામચરિત્રને વર્ણન કરી સુખદેવજીએ 10મ સ્કંદ ચંદ્રવંશમાં પ્રવેશ કર્યો છે. મથુરા નગરી છે, ઉગ્રસેન રાજા રાજ્ય કરતા હતા. દેવકીના વિવાહની કથા, કંસબેનને વડાવા ગયો, આકાશવાણી થઈ. 8મા દીકરાની કથા, 6 દીકરાઓને પટકી પટકીને મારી નાખ્યા. 7મા શેષ નારાયણ રોહિણીમાના ઉદરમાં પધાર્યા છે. 8મા પરમાત્માનું પ્રાગટ્ય થયું. પિતાને આજ્ઞા કરી કે મારા સ્વરૂપને વ્રજમાં પધરાવો. પરમાત્મા વ્રજમાં પધાર્યા છે. નંદ મહોત્સવની કથા, પૂતના રાક્ષસી આવી, ભગવાને પૂતનાનો વધ કર્યો છે. ગર્ગાચાર્યજી બ્રાહ્મણ આવ્યા, પરમાત્માના નામકરણની કથા. ધીમે ધીમે પરમાત્મા મોટા થઈ રહ્યા છે. બકાસુર, તૃણાવર્ત આદિ દૈત્યોને માર્યા છે. ભગવાન માખણ ખાધું, માખણ ચોર કહેવાના છે. કાલીય નાગને નાથી લીધો. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઉપાડી ઇન્દ્રથી વ્રજવાસીઓની રક્ષા કરીશ, જે પરમાત્માના ઇન્દ્રદમનની કથા છે. શ્રીનાથજીના 3 સ્વરૂપ, નાગદમન, દેવદમન અને ઇન્દ્રદમન.
એ અંતર્ગત રાસ પંચાધ્યાયની કથા, હૃદય સ્વરૂપ. ગોપીઓના મનમાં જે અભિમાન આવ્યું હતું કે વધારેમાં વધારે ભાગ્યશાળી આપણીશ, એ અભિમાનને દૂર કરી પરમાત્માએ બધાને મહારાસમાં પ્રાપ્તિ કરાવીશ અને ભગવાન રાસ રમ્યાશ. નારદજી દ્વારા કથામાં પરિવર્તન લાવ્યાશ. નારદજી કંસના આંગણે ગયા, એને સાવધાન કર્યો. કંસે અક્રૂરજીને તેડવા મોકલ્યા, સોનાનો રથ લઈને તેડવા આવ્યા. પરમાત્માએ બ્રજવાસીઓ પાસેથી વિદાય લીધી અને મથુરા પધાર્યા, જ્યાંથી મથુરા લીલાનો પ્રારંભ થાય. પરમાત્મા મથુરામાં ગ્વાલબાલ સખા સાથે પધાર્યા છે. ધોબીને માર્યો, દરજી ઉપર કૃપા કરી, કુબજા દાસી ઉપર કૃપા કરી, વાણિયા વ્યાપારીઓ ઉપર કૃપા કરી, કોલિયાપીડ હાથીને માર્યો, શલ કૂટ ચાણુર મુષ્ટિક આદિ મલ્લોને માર્યા છે. કંસનો વધ કરી પરમાત્મા મથુરાધીશ કહેવાના છે. મા બાપને કેદખાનામાંથી મુક્ત કર્યા અને નંદ બાવાને જ્ઞાન કરાવ્યું છે કે તમારે ત્યાં પારકી થાપણો. તે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 49 અધ્યાય પૂરા થાય. 50મો અધ્યાય જરાસંધથી કથાનો પ્રારંભ કર્યું છે. જરાસંધ 17 વાર લડવા આવ્યો, 18મી વાર ભગવાન પોતે રણછોડ રાય થઈ ગયા. દ્વારિકાના નિર્માણની કથા, પરમાત્માના મંગલ વિવાહની કથા, રૂકમિણી વિવાહની કથા. આ રીતથી બીજા 8 પટરાણી સાથે ભગવાન પરણ્યા છે. ભૌમાસુરના કેદખાનામાં પધારી એ કન્યાઓને મુક્ત કરી અને ભગવાને 16,000 વિવાહ કર્યા છે. પરમાત્મા ધર્મરાજ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞમાં પધાર્યા છે. સુદામા ચરિત્રની કથા. સ્વકુલ પણ જ્યારે ભારરૂપ લાગ્યું ત્યારે એક નાનકડી કથાને નિમિત્ત બનાવીશ. પિંડારા ક્ષેત્ર ઋષિમુનિઓ ચાતુર્માસ ગાળવા આવ્યા. પરમાત્માના બાળકોને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ, બ્રાહ્મણોનો શાપ લાગ્યો, મુશલની પ્રાપ્તિ થઈ અને દરિયા કિનારે યાદવા સ્થળી થઈ ગઈ. બધાને કપાઈ મરવું પડ્યું છે. સુખદેવજીએ પરીક્ષિતની સામે ભવિષ્ય કથન કર્યું છે કે આવનારો સમય કેવો છે. સુખદેવજી કથા વાંચીને ઉભા થયા. પરીક્ષિત પદ્માસન વાળીને બેઠા. તક્ષક નાગ આવ્યો, એને પરીક્ષિતના જમણા પગમાં દંશ દીધો અને છેક પરીક્ષિત મોક્ષ સુધીની કથા. બોલો મહારાજ, આમાં એક કથા રહી તો ન જ જાતી ને, આમાં એક કથા ભૂલાઈ તો ન જ જાતી ને. શૌનક ઋષિઓ જોતા રહી ગયા છે કે વારે કથાકાર 7 દિવસ સુધી જે શબ્દો વાગોળતા રહ્યા એ પાછા 7 જ મિનિટમાં ગાઈ ગયા છે. બધું યાદ છે. શૌનક ઋષિઓ બહુ પ્રસન્ન થયા છે. ભો સુત ચિરંજીવ સતંજીવ, તમે 100 વર્ષ જીવજો, તમે લાંબુ ચિરાયું આયુષ્ય ભોગવજો. તમે લાંબુ જીવશો ને તો જગત સુધી આ કથાને પહોંચાડતા રહેશો. બધાએ સૂતજી મહારાજને આશીર્વાદ આપ્યા છે. અને સૂતજી મહારાજ જ્યારે કથાને પૂર્ણ કરી રહ્યા છે ત્યારે સૂતજીના મોઢામાંથી શબ્દો નીકળ્યા છે. સ્વસ્તિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમૌસ્યામ સંહિતાયામ વૈયાસિક્યામ અષ્ટાદશસહસ્રામ દ્વાદશ સ્કંદે ત્રયોદશોધ્યાય શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી બાલકૃષ્ણલાલ કી, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી યમુને મહારાણી જી કી, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી, શ્રી સદગુરુદેવ કી, શ્રી ભાગવત ભગવાન કી. ઓમ નમો ભગવતે વાસુદેવાય. અહીંયા ભાગવતના 12 સ્કંધોની કથા પૂર્ણ થઈ છે. ઘણા માણસો એમ બોલતા હોય કે આજે ભાગવતની પૂર્ણાહુતિ છે, પણ યાદ રાખજો કે ભાગવતની પૂર્ણાહુતિ ક્યારેય નથી થતી. ભાગવત આજે અહીંયા પૂર્ણ થશે તો આવતીકાલે પાછું ક્યાંક શરૂ પણ થશે ને. યજમાન બદલી જશે, વ્યાસપીઠ ઉપર બેસવા વાળા વક્તા બદલી જશે, પણ ભાગવત તો એમને એમ છે ને, એ ક્યારેય પૂરું નથી થતું. તો પછી મનમાં પ્રશ્ન થાય કે જો ભાગવતની પૂર્ણાહુતિ નથી થતી તો પછી પૂર્ણાહુતિ શેની છે? તો કે પૂર્ણાહુતિ સપ્તાહની થઈ. જે આપણે આ 7 દિવસની સપ્તાહનું આયોજન કર્યું હતું, આજે એની પૂર્ણાહુતિ છે. ભાગવતની પૂર્ણાહુતિ ક્યારેય નથી થતી હો. અરે જેથી જીવનની પૂર્ણાહુતિ થઈ જાય ને તેથી માનજો કે આજ ભાગવતની પૂર્ણાહુતિ થઈ ગઈ. બાકી ભાગવતની પૂર્ણાહુતિ ક્યારેય નથી થતી હો. એ સદૈવ ચાલવાનું છે. અને 2 શબ્દ વ્યવહારિક ધોરણે કહું ને
તો આપણી આ કથાના મુખ્ય યજમાન શ્રી ગિરધરભાઈ, સમસ્ત ગોરિયા પરિવાર, આ જ્યારે કથાનું આયોજન નક્કી થયું ને, તો એ વાતને તો લગભગ આજે 6 વર્ષ વીતી ગયા છે. આજથી બરાબર 6 વર્ષ પહેલા 2018માં હું કથા વાંચવા આવ્યો હતો. અને ત્યારે ગિરધરભાઈએ મનમાં એવો મનોરથ કર્યો કે શાસ્ત્રીજી મારે કથા બેસાડવીશ અને હું એક દિવસ જરૂર બેસાડીશ. અને ત્યારે મેં પણ એમને કીધું હતું કે તમારા મનમાં મનોરથ થયો, સંકલ્પ થયો ને, માનજો કે તમારા ઉપર ઈશ્વરની કૃપા શરૂ થઈ ગઈ છે. તો જે મનોરથ તમારા મનમાં થાય, નહીતર એ વિચાર જ તમારા મનમાં ના આવીશ. પણ તમારા મનમાં એ વિચાર આવ્યો કે મારે ભગવત ગુણાનુવાદ ગાવાશ, ત્યારથી ઈશ્વરની કૃપા તમારા ઉપર શરૂ થઈ જાય છે, માત્ર વિચારથી. પછી એ સિદ્ધ ક્યારે કરવો એ પરમાત્માના હાથમાં હોય છે. આ કથા પછવાડે ઘણી બધી મહેનત હોય છે, ઘણું બધું આયોજન કરવું પડે છે. દીકરા દીકરીના લગ્ન છે ને, એ પણ 1.5 દિવસમાં પૂરા થઈ જાય છે. આગલે દિવસે માંડવાન, બીજે દિવસે કન્યા વિદાય થઈ જાય. 7 દિવસ સુધી ચાલે એવો એકમાત્ર જો કોઈ શુભ પ્રસંગ હોય તો એ શ્રીમદ ભાગવત સપ્તાહ છે. યાદ રાખ, એકમાત્ર આ પ્રસંગ છે કે જે 7 દિવસ ચાલે છે. આપ વિચારજો, આવડું મોટું કાર્ય કરવું એ સહેલું નથી હોતું. કંઈ કેટલી વસ્તુની જરૂરત પડે છે. અમારા જે યજમાન છે ને, અનિલભાઈ ને બધા, એને પૂછી જોજો કે શાસ્ત્રીજીએ કેવડું મોટું લિસ્ટ આપ્યું હતું, કેટલી વસ્તુની જરૂરત પડશે. પૂજાની વસ્તુ, શ્રીફળ ને અબીલ, ગલાલ, કંકુ, ચોખા, કેટલી વસ્તુ જોઈ. ફૂલ, ફૂલના હાર ને મગજના પેંડા, કેટલી વસ્તુનું મેળ કરવો પડે. પાછા બધાને સાચવવા, સગા સંબંધી, ગામના માણસો, બ્રાહ્મણો, કથાકાર, વક્તા, આ બધાને સાચવવા, પ્રેમથી રાખવા અને નિર્વિઘ્નતાપૂર્ણ. કોઈ જાતનું 7 દિવસમાં વિઘ્ન નથી આવ્યું. વિચારો તો ખરા. 7 દિવસમાં આનંદથી આપણે બધા ભેગા થયા છે. એમ જ લાગે કે હજી પહેલા દિવસે આપણે કથાનો પ્રારંભ કરી રહ્યા છીએ અને બપોરના ભેગા થઈ રહ્યા છીએ. 7 દિવસ કેમ નીકળી ગયા વિચારો તો ખરા. 7 દિવસ નીકળી ગયા. 7 દિવસ સુધી નિયમથી રોજ સવારના 9:15, 9:30 થાય એટલે આપણે બે ભેગા થઈ જાય. તમે ને હું બે ભેગા થઈ જાય. વળી પાછા બપોરે 3:15 થાય એટલે પાછા આપણે ભેગા થઈ જાય. આમ નિત્યક્રમ થઈ ગયો છે. જાણે કેમ આમ એક જાતનો નિયમ બની ગયો. સામ સામે ભેગું થવું, સત્સંગ કરવો, એ ગુણાનુવાદ ગાવા. તો 7 દિવસથી આ સુંદર મજાનો સત્સંગ આપણે ચલાવ્યો છે. ઈશ્વરની કૃપા હોય ને તો આ કાર્ય થઈ શકે, એના વગર નથી થઈ શકતું. ઘણી વખત મોટા મોટા સંપત્તિશાળી માણસો છે એ લાઈનમાં રાહ જોતા રહી જાય છે, અને ક્યારેક કોઈ સામાન્ય માણસ હોય ને એ આવડું ભગીરથ કાર્ય કરી જાય છે. અમે તો આજે દાયકાઓથી કથા વાંચીએ છીએ. હવે કેટલી કથા વાંચી યાદ નથી રાખતા, કેટલા વર્ષથી આ કથા વાંચીએ છીએ હવે એ યાદ છે. વાંચી તો ભૂલી ગયા, હવે કેટલા દાયકાથી વાંચીએ એ યાદ છે. પણ એક વસ્તુ હંમેશા જોઈએ છે, ભાગવતની કથા કોણ બેસાડી શકે? કેટલું ભણેલા હોય તો, કેટલા રૂપિયા હોય તો, એવી કોઈ મર્યાદા નથી હો. ભાગવતની કથા કોણ બેસાડી શકે? તો કે જેના ઉપર પરમાત્માની કૃપા હોય. આનાથી વધારે કોઈ લાયકાત નથી જોતી હો. તમારા ઉપર ઈશ્વરની કૃપા હોય તો તમારા આંગણે એ પૂર્ણ પુરુષોત્તમ પધારે. બાકી જગતનો નાથ છે હો, એમને એમ કોઈને ત્યાં નથી આવતો. વિચારજો, એ ઈશ્વરનું સ્વરૂપ છે, વાંગમય સ્વરૂપ છે. આપણે એને ગરદન ઝુકાવીને વંદન કરીએ છીએ. એ સીધે સીધો કોઈના આંગણે ના આવી શકે. અને તમારે ત્યાં પધાર્યા છે તો માનજો કે કોઈ વડવાઓનું પુણ્ય છે, કોઈ ઈશ્વરની કે ગુરુદેવની કૃપા છે કે આપણે આ ભગીરથ કાર્ય આનંદથી નિર્વિઘ્નતાપૂર્ણ પૂરા કરી શકીએ. એ બધા માણસોનો ભાવ અને પ્રેમથી આ કાર્ય આનંદથી પૂર્ણ થયું છે. જરૂરત પડે
પડતી હોય. એક વ્યક્તિથી આવડું મોટું કાર્ય પૂર્ણ ન થાય. ઘણા બધા માણસોની જરૂરત છે, અને કેટલાય માણસો આ ભગીરથ કાર્યમાં પડદા પાછળ પણ છે. ઘણા એવા માણસો છે ચૂપચાપ કામ કરી રહી ગયા છે. એમનો આખો પરિવાર, ભાઈઓ, ભત્રીજાઓ, દીકરીઓ, વહુરુઓ, અને ઓલા સૌથી ઝીણકા અમારા યજમાન કનૈયો ક્યાં ગયો? સૌથી ઝીણકો યજમાન અમારો, એના સહિત બધાએ 7 દિવસ સુધી આનંદ કર્યો છે. ઘણા બધા માણસો, અમારા આનંદભાઈ, આ બધા એવા નામ છે કે જે ચૂપચાપ કામ કરી દઈ ગયા છે. અનિલભાઈ કેટલી વાર ફોનમાં વાતો કરી, પૂછો કઈ વસ્તુની ખબર ન હોય તો તરત પૂછે, અદા આમાં શું કરું? કેટલાય સમયથી આ બધી ચર્ચા ચાલતી હોય, ત્યારે આ કાર્ય આજે પૂર્ણ થયું છે. એ કાર્યમાં ઘણા બધા માણસોનો સહયોગ છે. અમારો ઉતારો જ્યાં છે એ મગનભાઈ, 7 દિવસ સુધી અમે એમના મહેમાન છીએ ભાઈ. 7 દિવસ સુધી આનંદથી એમણે અમને રાખ્યા છે, ઘરની જેમ રાખ્યા છે. તો ઘણા બધા માણસો ભેગા થી, અને એ સાથે સાથે આ સમગ્ર આપણું રંગપુર ગામ, આપણું કહું વાંધો નહીં ને, તમારું નથી કહેતો, આપણું ગામ બોલું છું. કાં તો હવે તો 4થી વાર વાંચવા આવ્યો છે. 20-22 વર્ષથી આપણા ગામમાં આવું છું. પેલી વાર આવ્યા હતા ત્યારે લગભગ 2003-04 આવ્યા હતા, પછી 2007-08 આવ્યા, છેલ્લે 2018 આવ્યા હતા, અને હવે 2024 આવ્યા. 2018 આવ્યો હતો અને 2024 આવ્યો, 6 વર્ષ પછી આવ્યો. એક વિનંતી તમને બધાને કરું છું કે હવે 6 વર્ષ ન કાઢતા હો, હવે 6 વર્ષ ન રહેવા દેતા, એ પેલા બોલાવી લેજો. આપણા ગામ સાથે એટલું સ્નેહ છે, હવે તો અડધા માણસોને તો હું નામથી ઓળખવા લાગ્યો છું. અને ગામે ગામ કથા વાંચવા જતા હોય, પણ જેટલા ભાવથી, જેટલા આનંદથી આપ બધા કથા સાંભળવા માટે અહીંયા સમાજમાં ભેગા થાવશો, એટલા દરેક જગ્યાએ ભેગા નથી થતા હો. સમજો, આ કોઈ સારું લગાડવા માટે કે કેવા ખાતર નથી કહેતો, કલાકોના કલાકો બોલ્યો છું, મારે વધારે કંઈ બોલવાની જરૂર નથી. પણ છતાંય કહી રહ્યો છું કે અમુક જગ્યા, અમુક શ્રોતાઓ એવા હોય કે જેની સામે અમને કથા ગાવાથી આનંદ મળતો હોય છે. અમને એમ થતું હોય કે નહીં, કંઈક સુંદર, આમ સમુદ્રમાંથી જેમ રત્ન ગોતીએ ને એમ એકાદ સુંદર વાત લઈ અને તમારી સામે રજૂ કરું, એકાદ સિદ્ધાંત નવો રજૂ કરું. તો એવી ઈચ્છા અમને પણ થતી હોય. એમ તો ન કહી શકાય કે આપણે આ સત્સંગ આજે પૂરો કરી રહ્યા છીએ, નહીં, આપણે આ સત્સંગ અધૂરો મૂકી રહ્યા છીએ. ફરી પાછું કોઈ જાગશે, ફરી પાછો કોઈના મનમાં મનોરથ જાગશે, અને ફરી પાછા જ્યારે આ જગ્યા ઉપર ભેગા થશે ને ત્યારે અહીંથી જ આ સંકલ્પ અને આ આપણો જે સત્સંગ છે એ પાછો શરૂ કરી દેશે, અહીંથી જ પ્રારંભ કરશે. તો એ 7 દિવસનું ભગીરથ કાર્ય આપણે સંપન્ન કર્યું. આપ જેટલા શ્રોતાઓ અહીંયા બેસીને કથા સાંભળો છો, તમને એમ લાગતું હશે પણ કયો શ્રોતા ક્યાં બેઠો છે એ અમને બધી ખબર હોય. ગઈકાલે ક્યાં બેઠો હતો, આજે અહીંયા આવી ગયો, પરમદી ત્યાં હતો, એ બધી ખબર હોય. પોથીના પાના નથી વાંચતો, મારા શ્રોતાઓના મોઢા જોઈને કથા વાંચી રહ્યો છું. વિચારજો, તમને બધાને હું આમ સામે જોઈને કથા વાંચતો હું, મને બધી ખબર પડતી હોય. ઘણા બેનો દીકરીઓ તો એવા હોય કે આમ કથા કોઈ બદલાય, નવી કથાનો આમ પ્રારંભ કરીએ ને એટલે બાજુવાળી બેનપણીને કોણી મારશે, જો હમણાં આ નામ લેશે, જો હમણાં આમ બોલશે. હવે તો એ બધાને રીતસર મારી કથા મોઢે રહી ગઈ છે. તો એવા ઘણા બધા વૈષ્ણવો જે ભાવથી કથા સાંભળવા આવે, પ્રેમથી એને માણીશ, એ બધા શ્રોતાઓને ધન્યવાદ છે. જુઓ, 7 દિવસમાં
તમે બધાએ તો મારા માટે ઘણીવાર તાલીઓ પાડીશ, પણ આજે તમારા બધા માટે હું વ્યાસપીઠ ઉપરથી તાલી વગાડી રહ્યો છું કે આપ બધા આવીને બેઠા તો હું આ ગુણાનુવાદ ગાઈ શક્યો. જો તમે જ ન હો તો આ ગુણાનુવાદ કોની સામે ગાત? 7 દિવસ સુધી આપણે જે આનંદ કર્યો, સત્સંગ કર્યો, એને આપણે અહીંયા વિશ્રામ આપીએ. ફરી પાછા ઈશ્વરના ચરણારવિંદમાં વિનંતી કરીએ કે ફરી પાછા આપણને ભેગા કરે અને આ જ રીતથી આપણે પરમાત્માના ગુણાનુવાદ અવિરતપણે ગાતા રહીએ. કથા જ્યારે વિરામ લેતા હોય ને ત્યારે એક નિયમ કહેવામાં આવ્યો છે કે 3 વાર હરિશબ્દનો ઉચ્ચાર થાય. તો અહીંથી જે રીતથી બોલાવું એમ આપ બધા પણ જવાબ દેજો. ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ, ઓમ હરયે નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત ચાર્થેષુ વિજ્ઞસ્વરાટ તેને બ્રહ્મરુદાય આદિકવય મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકોકમ સત્યમ પરમ ધીમહિ. શ્રી ભાગવત ભગવાન કી, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી દ્વારિકાધીશ કી, શ્રી યમુને महारानी जी की, श्री वल्लभाधीश की, अपने अपने गुरुदेव की, अपने अपने माता पिता की. ओम नमो भगवते वासुदेवाय. યજમાનોહમ બધાય મનમાં અટક સહિત આખું નામ બોલી જવાનું, મમ બોલી જવાનું. આત્મનઃ શ્રુતિ સ્મૃતિ શાસ્ત્રોક્ત પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્ધમ પ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્ધમ પ્રાપ્ત લક્ષ્મી સંતત્યાશ્ચિરકાલ સંરક્ષણાર્ધમ અદ્ય શ્રીમદ ભાગવત મંડપાયને પ્રથમ દિનારભ્ય સપ્ત દિન પર્યંત મધ્યે સપ્તમે પ્રાતારભ્ય સાયં પર્યંત ગણપતિ આદ્યાવાહિત દેવતાનામ વાંગ્મય મૂર્તિનામ વંશસ્થ પિતૃદેવતાનામ ઉત્તર પૂજનમ ઉત્તર મંગલ વિરાજનમ ઉત્તર મહાનૈવેદ્યમ તંત્રેણ કર્મ અહમ કરીશીએ. હાથમાં ફૂલ ચોખા રાખી ભાગવતી ભગવાનનું, પિતૃદેવતાનું, ગણપતિ ભગવાનનું, આપણા કુળદેવી માતાજીનું સ્મરણ કરી લક્ષ્મીનારાયણ ભગવાનને નમસ્કાર કરી બધા હાથ જોડી નમસ્કાર કરવાના. લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. યમ યમ ચિંતયતે કામમ તમ તમ પ્રાપ્નોતિ નિશ્ચિતમ પરમેશ્વર્યમતુલમ પ્રાપ્યતે ભૂતલે પુમાન. ઓમ ભૂર્ભુવઃ શ્રીમદ્ભાગવતાન્મય મૂર્તયે નમઃ. કસ્તુરી તિલકમ લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલે ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણિ અનાદિર્ધનો દેવ શંખચક્ર ગદાધર અક્ષય પુંડરીકાક્ષ જીવમોક્ષપ્રદો ભવઃ. ગણપતિ આદ્યાય વાંગ્મય મૂર્તયે નમઃ. ઉત્તર પૂજનાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. 3 વાર જલની ચમચી ભરીને પધરા ઉત્તર ધૂપમાં ગ્રાપયામિ. ઉત્તર દીપકમ દર્શયામિ. ઉત્તર નૈવેદ્યમ નિવેદયામિ. નૈવેદ્યમ જલૈન સંપ્રોક્ષ્ય ધૈન્વામૃતિ કૃત્ય ગ્રાસમુદ્રામ પ્રદર્શ્ય. 5 ગ્રાસ ભગવાનને અર્પણ કરવાના. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ દાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. જલની ચમચી ભરીને પધરાવું. નૈવેદ્યાંતે યાચમનિયમ સમર્પયામિ. મંગલ નિરાજનમ આહ. હ્રીમિતિ મંત્રે મેવાલ્યઃ નમઃ ઇતિ મંત્રેણ સંપૂજ્ય ઓમિદગ્ગો અવિઃ પ્રજનનમ મે અચ્યુતશવીરગ્ગો સર્વગણગ્ગો સ્વસ્તયે આત્મસનિ પ્રજાસનિ પશુસનિ લોકધન્ય ભયસનિ
अग्निः प्रजां बहुलां मे करोद्वन्नं पयोरेतो असमासु दत्ता ॐ अग्निर्देवता वातो देवता सूर्यो देवता चंद्रमा देवता बसवो देवता रुद्रा देवता द्वितीया देवता मरुतो देवता विश्वे देवा देवता बृहस्पतिर्देवतेन्द्रो देवता कर्पूरपूरेण मनोहरेण सुवर्णपात्रं दरसंस्थितेन प्रदीप्तभासां ससङ्गतेन निराजनां ते जगदीश गुरुवे मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते वाङ्मयोर्तये नमः स्थापित देवताभ्यो नमः वंशस्थ पितृदेवताभ्यो नमः आरार्तिकं समर्पयामि जलेन चितलीकरणं यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्ते प्रदक्षिण पदे पदे डाबा हाथમાં પકડો જમણા હાથેથી ભાગવતજી ભગવાનને સ્થાપનની અંદર રહેલા દેવતાઓનું સ્મરણ કરી એમને આરતી અર્પણ કરો વાસની અંદર પિતૃદેવતાને અર્પણ કરો દેવાભિવંદનમ તમે બંને જણા લઈ લ્યો આત્મન કલ્યાણાર્થે आत्माभिवंदनम महं नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेव बोले ना पितृ तरी जाय वासुदेव बोले ना पितृ तरी जाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेव बोले ना पाप बड़ी जाय वासुदेव बोले ना पाप बड़ी जाय वासुदेव बोले
બોલો જય બોલો શામળિયાની જય બોલો હે જય બોલો શામળિયાની જય બોલો જય બોલો શામળિયાની જય બોલો હે જય બોલો શામળિયાની જય બોલો જય બોલો શામળિયાની જય બોલો એ હાલો અંતરની આંખડી ખોલો શામળિયાની જય બોલો અંતરની આંખડી ખોલો શામળિયાની જય બોલો એ હાલો અંતરની આંખડી ખોલો શામળિયાની જય બોલો અંતરની આંખડી ખોલો શામળિયાની જય બોલો જય બોલો શામળિયાની જય બોલો જય બોલો શામળિયાની જય બોલો जय राधा माधव जय कुंज बिहारी 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 जय गोपी जन वल्लभ जय गोपी जन वल्लभ जय गिरिवर धारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी मुरली मनोहर करुणा सागर मुरली मनोहर करुणा सागर ओ मुरली मनोहर करुणा सागर मुरली मनोहर करुणा सागर ओ मुरली मनोहर करुणा सागर मुरली मनोहर करुणा सागर जय गोवर्धन धारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी
जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय गोपी जन वल्लभ जय गोपी जन वल्लभ जय गिरिवर धारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी मुरली मनोहर करुणा सागर मुरली मनोहर करुणा सागर ओ मुरली मनोहर करुणा सागर मुरली मनोहर करुणा सागर ओ मुरली मनोहर करुणा सागर मुरली मनोहर करुणा सागर जय गोवर्धन धारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी यशोदानंदन ब्रिज जन रंजन यशोदानंदन ब्रिज जन ओ रंजन यशोदानंदन ब्रिज जन रंजन यशोदानंदन ब्रिज जन रंजन ओ यशोदानंदन ब्रिज जान रंजन यशोदानंदन ब्रिज जन रंजन जमुना तीर बान चारी जय राधा माधव जय कुंज बिहारी 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 जय गोपी जन वल्लभ जय गोपी जान वल्लभ
जय गिरिवरधारी जय राधा माधव जय कुंज बिहारी 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 हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 जय जय श्री यमुना माँ जय जय श्री यमुना जो
જોતા જન્મ સુધાર્યો, જોતા જન્મ સુધાર્યો. ધન્ય ધન્ય શ્રી યમુના. માં જય જય શ્રી યમુના. શ્યામલડી સુરતમાં મૂરત માધુરી, માં મૂરત માધુરી. પ્રેમ સહિત પટરાણી, પ્રેમ સહિત પટરાણી. પરાક્રમે પુરા. માં જય જય શ્રી યમુના. ગહેવર વન ચાલ્યામાં ગંભીરે ઘેર્યા, માં ગંભીરે ઘેર્યા. ચૂંદડીએ ચટકાળા, ચૂંદડીએ ચટકાળા. પહેર્યા ને લહેર્યા. માં જય જય શ્રી યમુના. ભુજ કંકણ રૂડામાં ગુજરિયા ચોડી, માં ગુજરિયા ચૂડી. બાજુ બંધને બેરખા, બાજુ બંધને બેરખા. પહોંચી રત જડે. માં જય જય શ્રી યમુના. ઝાંઝરને જમકે માં વિછિયાને ઠમકે, માં વિછિયાને ઠમકે. ને પુરને નાદે માં, ને પુરને નાદે માં. ઘુઘરીને ખમકે. માં જય જય શ્રી યમુના. સોળે સજા શણગાર મનકવે સર મોતી, માનક વેસર મોતી. આભરણમાં ઓપો છો, આભરણમાં પોછો. દર્પણ મુખ જોતા. માં જય જય શ્રી યમુના. તટ અંતર રોડામાં શોભિત જળ ભર્યા, માં શોભિત જળ ભર્યા. મન વાંછિત મુરલીધર, મન વાંછિત મુરલીધર. સુંદર વરવરિયા. માં જય જય શ્રી યમુના. લાલ કમળ લપટ્યામાં જોવાને જ્ઞાતા, માં જોવાને જ્ઞાતા. કહે માધવ પરિક્રમા, કહે માધવ પરિક્રમા. વ્રજની કરવાને જ્ઞાતા. માં જય જય શ્રી યમુના. શ્રી યમુનાજીની આરતી વિશ્રામ ઘાટે થા, માં વિશ્રામ ઘાટે થા. 33 કરોડ દેવતા 33 કરોડ દેવતા. દર્શન કરવા જાય, ત્યાં પુષ્પની વૃષ્ટિ થાય. માં જય જય શ્રી યમુના. જય જય શ્રી યમુના, માં જય જય શ્રી યમુના. જોતા જન્મ સુધાર્યો, જોતા જન્મ સુધાર્યો. ધન્ય ધન્ય શ્રી યમુના. પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જી. તેના જન્મો જન્મના પાપ સર્વે જઈએ જે, તેના જન્મો જન્મના પાપ સર્વે જઈએ જે. પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જે. પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાઈએ જે.
वाची श्रीमद